એ ચેરમેન શું છે? મારા નળમાં પાણી કેમ નથી આવતું? અબે પાણી જ નથી તો ક્યાંથી આવે? એ ઉપરના ટાંકાની વાત કરજો. ના. તો હું નીચેના ટાંકાની વાત કરજો. ના. એ તો ક્યાંથી પાણી નથી આવ્યું કે આપણે ત્યાં પાણી નથી આવતું કાચબા? ભાઈ નર્મદા નદીમાં પાણી નથી, રિપેરિંગ નું કામ ચાલે છે એટલે આખા અમદાવાદમાં પાણી નથી આવવાનું. આપણે એવું નર્મદાનું પાણી આવતું? ના ના, અમેરિકાની નદીમાંથી આવતું હતું. ઓલું સ્ટેચ્યુ ઊભું હતું ને અમેરિકામાં, એ નદીમાંથી પાણી આપણને મળી, સ્ટેચ્યુ પડી ગયું, આડું પડી ગયું એટલે પાણી એનાથી નીકળે એમ નથી. એટલે તમને એટલી ખબર ના પડે કે પાણી ક્યાંથી આવે છે? શાંતિ રાખજે નોળિયા, એક તો તારી ભૂલ છે અને આડાવડી વાતો કરે છે. પણ નર્મદા નદીમાં રિપેરિંગ નું કામ આલે એમાં મારો શું વાત? મને ખબર હતી પહેલેથી તો આપણે ટાંકામાં પાણી ના ભરી લેવાય. અરે હવે તો હું ખોબે ખોબે ભરું, પહેલેથી જ પાણી ધીમું આવતું હતું, કઈ રીતે ભરું? તો બોરનું શું થયું? ના ના, બોર મને નથી ભાવતા, એમાં ઠળિયો મોટો આવે એટલે એને આવલા નાના લાલ બોર હોય ને, ચણિયા બોર, એ પાછો ખાવું. અરે પાણીના બોરની વાત કરું છું કાચિંડા. નથી, અમારે પાણી નથી. તો હવે શું કરવાનું છે પાણી વગર? હવે તમને બધાને પેલા ખબર ન પડે, જ્યારે હું કહેતો હતો કે પાણી ઓછું આવે છે, ઓછું વાપરો, તો દિવસમાં 3 વખત નાતા, સવારે નાય, બપોરે નાય, રાત્રે નાય. અરે ગરમી બહુ છે, હવે નાવ પડશે. પાણી માટે ચેરમેન કે સેક્રેટરીને ફોન કરવાનો નહીં, ખાલી આપણી સોસાયટીની સમસ્યા નથી, આખા ગામની સમસ્યા છે. ટીવીમાં આવી જાય ને બહુ એવું હોય ને તો ટેન્કર મંગાવી લો પોતાના ખર્ચે.